ખંભાત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ 7મા પગાર પંચની માગણીને લઈ હડતાલ પર ઉતરતા શહેરમાં સફાઈ વ્યવસ્થા ખોરવાઈ। નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ 7મા પગાર પંચને લાભ ન મળતા આક્રોશિત બન્યા અને હડતાલ પર ઉતર્યા। સફાઈ કર્મચારીઓની હડતાલના કારણે શહેરમાં ક્યાંય પણ નિયમિત સાફ સફાઈ થઈ રહી નથી, જેના કારણે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અને નાગરિકોમાં ચિંતા ફેલાઈ રહી છે। સ્કૂલ, બેંક તેમજ શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। સફાઈ કર્મચારીઓએ માગણી કરી છે કે સરકાર તાત્કાલિક 7મા પગાર પંચનો અમલ કરે અને તેમની લાંબા સમયની પડતર રહેલી માગણીઓનું નિરાકરણ લાવે। બીજી તરફ નગરપાલિકા તંત્ર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે પરિસ્થિતિ યથાવત રહી છે। જો વહેલી તકે સમસ્યાનું સમાધાન નહીં આવે તો શહેરની સ્વચ્છતા વ્યવસ્થા પર વધુ ગંભીર અસર થવાની શક્યતા સેવાઈ રહી છે। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। ખંભાતની નગરપાલિકા જો અહીં બધા બાળકો માંદા પડે છે, સમજણ પડતી નહીં કોઈને। કેટલા સમયથી આ સફાઈ થઈ નથી? આ 15 દિવસ લગભગ થયા છે, કોઈ આવતું નહીં ને અમારે વેચવાનું બધું એવી રીતે